ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આંબેડકર હોલ વ્યારામાં તાલુકા કક્ષાની યોગ શિબિર અને એક દિવસીય રિફ્રેશર ટ્રેનર તાલીમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદીના અધ્યક્ષતામાં યોજાઈ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગનો વ્યાપ વધે અને કુશળ યોગ શિક્ષકો તૈયાર થાય તે હેતુથી તાલીમનું આયોજન કરવામાં આવે છે। આ તાલીમ આંબેડકર હોલ વ્યારા ખાતે સવારે 6:30 થી સાંજે 4:30 દરમિયાન સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાઈ। તેમના દ્વારા યોગનું શારીરિક થિયરિકલ જ્ઞાન આપવામાં આવ્યું તેમજ જિલ્લાના સંગઠન મજબૂત બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। ઝોન કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે દ્વારા આહાર અને ત્રિદોષ વિશે સચોટ માહિતી તેમજ જિલ્લા કોઓર્ડિનેટર શ્રીમતી જ્યોતિબેન મહાલે દ્વારા સટકર્મનું પ્રેક્ટિકલ અને થિયરિકલ સેશન લેવામાં આવ્યું। તાપી જિલ્લાના સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં યોગ શિક્ષકોએ ભાગ લીધો હતો અને સંપૂર્ણ દિવસની હાજરી આપી હતી। યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શન હેઠળ યોગનું કાર્ય પ્રગતિ કરી રહ્યું છે। આંબેડકર હોલ ખાતે સાંજે 5 થી 7 દરમિયાન સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી અનિલભાઈ દ્વિવેદી અધ્યક્ષતામાં એક દિવસીય તાલુકા શિબિર યોજાઈ। શિબિરમાં સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી દ્વારા આઈડીવાય પ્રોટોકોલની સાથે રોગ અનુસાર રોગ પ્રાણાયામ ધ્યાનનું સુંદર પ્રેક્ટિકલ પેકેજ દર્શાવવામાં આવ્યું। કયા આસનથી કઈ ગ્રંથિઓ અવયવો સક્રિય થાય છે અને કયા રોગ માટે લાભદાયી છે તેની સચોટ માહિતી આપવામાં આવી। યોગનું જીવનમાં મહત્વ અને યોગ બોર્ડ વિશે માહિતી શેર કરી। ઝોન કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન દ્વારા યારાના નાગરિકોને યોગ શિક્ષકની તાલીમ લેવા માટે આહવાન કરવામાં આવ્યું। બંને કાર્યક્રમોને સફળ કરવામાં તાપી જિલ્લાના કોચ અને ટ્રેનરોનો ખૂબ સહયોગ રહ્યો।